कई सालों पहले देखे तो जो पंजाब के जो किसानों थे वो एमएसपी के लिए 1 साल से ज़्यादा आंदोलन उन्होंने किया। 800 से ज़्यादा किसानों की डेथ हो गई, तो भी किसानों के बारे में जो गवर्नमेंट को उनको जो देना चाहिए वो नहीं दिया। आज गुजरात में वही नौबत आई है कि जो प्राइवेट जो कंपनियां हैं, ये प्राइवेट कंपनियां किसानों के खेत में ज़बरदस्ती बलजबरी पूर्वक हमने किसानों के खेत में बीज बॉल डाल रही है। उनके बारे में उनका जो मुआवजा मिलना चाहिए वो नहीं मिल रहा है। तो कांग्रेस पार्टी और सब किसानों को मिलकर एक गवर्नमेंट के साथ बात करना चाहते हैं। સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપરની અંદર જ્યારથી ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ થઈ છે ત્યારથી જ આ મામલાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર હોય, અમિત ચાવડા હોય, પાલ આંબલિયા સહિતના નેતાઓ છે એ લોકો પોતે ટ્રેક્ટર ઉપર બેસીને આખી ટ્રેક્ટર યાત્રા કરીને હવે ગાંધીનગર જવા રવાના થયા છે। આખો આ મામલો શું છે, અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે, આ રેલી ક્યાં પહોંચી છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દિવસે ને દિવસે જગતના તાતની જે પરેશાનીઓ છે એ વધી રહી છે। બીજી બાજુ વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસ દ્વારા આજે એક ટ્રેક્ટર રેલી કરવામાં આવી છે। આની અંદર ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના ઘણા બધા નેતાઓ છે એ લોકો હાજર રહ્યા છે અને આ જ મામલે ગેનીબેન ઠાકોરે સીધા જ પ્રહાર સરકાર ઉપર કર્યા છે। તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે મોરબીમાં જે રીતે મહિલાઓને માર મારવામાં આવ્યો હતો, ગુજરાત પોલીસનું વર્તન હતું તે ક્યાંક હિટલર કરતા ઓછું નથી। અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ જે રીતે ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે, સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। आज देश का जो किसान है वो उनके अधिकार के लिए लड़ रहा है। आपने कई सालों पहले देखे कि जो पंजाब के जो किसानों थे वो एमएसपी के लिए 1 साल से ज़्यादा आंदोलन उन्होंने किया। 800 से ज़्यादा किसानों की डेथ हो गई, तो भी किसानों के बारे में जो गवर्नमेंट को उनको जो देना चाहिए वो नहीं दिया। आज गुजरात में वही नौबत आई है कि जो प्राइवेट जो कंपनियां हैं, ये प्राइवेट कंपनियां किसानों के खेत में ज़बरदस्ती बलजबरी पूर्वक हमने किसानों के खेत में बीज बॉल डाल रही है। उनके बारे में उनका जो मुआवजा मिलना चाहिए वो नहीं मिल रहा है। तो कांग्रेस पार्टी और सब किसानों को मिलकर एक गवर्नमेंट के साथ बात करना चाहते हैं कि हमारी जो समस्याओं है, हमारी जो डिमांड है वो हमें दो, तो हमें बीज बॉल के लिए और लैंड देने के लिए तैयार है। लेकिन वो प्राइवेट पुलिस, वो किसान बोल रहे हैं कि काफ़ी कंपनियां वाला बोल रहे हैं कि हमारे पास किराए की लाई हुई पुलिस है। तो किराए की लाई हुई पुलिस आज किसानों के बारे में जो कुछ भी करेगा तो वो कांग्रेस पार्टी उनके साथ है। हम किसानों के लिए जीत देने के लिए तैयार है, लेकिन जो किसानों की जो सही बात है वो गवर्नमेंट तक पहुंचाने की जिम्मेदारी कांग्रेस पार्टी की है और हम पहुंचाएंगे। राज्य सरकार ये बात कहती है कि सबसे ऐतिहासिक पैकेज किसानों को लेकर के उन्होंने दिया, किसानों को लेकर सबसे बड़ी घोषणाएं सरकार ये करने का दावा करती है, इस पे क्या कहेंगे? किसानों का जब कोई भी प्रॉब्लम हो तो पैकेज वाला डिक्लेरेशन होता है, लेकिन उनके बारे में जो देने की बात होती है तो कुछ मिलता नहीं है। तो सिर्फ प्रेस कॉन्फ्रेंस करके और पैकेज देने के वजह से किसानों का जो प्रश्न है, उनकी डिमांड है, वो हल नहीं होगी। એક તરફ આ રેલીને લઈને આપણે જોયું હતું કે રાજકારણ પણ એટલું જ ગરમાયું છે। પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ આવવાના હતા, પણ એ બાદ કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આખું આંદોલન છે તે અમારું છે, તો આમ આદમી પાર્ટીના નેતાઓને નિમંત્રણ નથી આપ્યું તો પણ કેમ આવી રહ્યા છે। એટલે અત્યારે હાલ જે રીતે આખો આ બનાવ સામે આવ્યો છે, ખેડૂતો છે એ લોકો પણ 1111 જેટલા ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા છે। કોંગ્રેસના નેતાઓ પણ ધીરે ધીરે ગાંધીનગર જઈ રહ્યા છે અને બીજી બાજુ આ જ આંદોલનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે આગામી સમયમાં ક્યાંક તે લોકો દ્વારા એક મોટી સભા કરવામાં આવવાની છે એવી પણ શક્યતાઓ છે। ગાંધીનગર જઈને પણ એક મોટું આંદોલન થવાનું છે એવી વાત પણ અત્યારે હાલ ક્યાંક કોંગ્રેસના નેતાઓ છે એ લોકો કરી રહ્યા છે। એટલે હવે આગળના સમયમાં શું થશે
એ દરેક અપડેટ નિર્ભય ન્યૂઝ તમને બતાવતું રહેશે. ત્યાં સુધી આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.